તો ઓલો ડબરો હતો ને, આમ હલવા ગયા ને તો અવાજ આવ્યો. તો સાંજાની વહુએ જોયું, અરે હીરા ચમકે ચમકે, 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5. એણે તો ધોયા. પછી કે આ વાંજાનો છે, કારણ કે રાજાને વાંજા બહુ વાલો, એટલે વાંજાએ વેચ્યું હતું. આપણે તો રોજ ઠાકોરજીનો આભાર માનીએ કે અમને ભિખારી બનાવ્યા, એનું કારણ અમારા કર્મો. પણ ભૂખ્યા નથી રાખતો એ તારી કૃપા, અને રાજાને રાજા બનાવ્યો એ એના સારા કર્મો. સારા કર્મો હતા તો ઠાકોરજી એના હાથે, ઉદાર હાથે બધાને દાન કરે છે. એટલે ઓલા હીરા હતા એ ઝવેરી બજારમાં લઈને ગયા. એ કે તારા ઘરનું ઘરે થઈ જાય ને તારા આય થઈ જાય ને, તો એ કે શેઠની તોલ આવી જાય. એ કે કાલે જવાબ દઈશ. મનમાં વિચાર્યું, રાજા વાજાન વાંદરા, હવે ભૂલમાં પડી ગયું હોય અને ઓલો વાંજા એમ કે અહીં વેચ્યું હતું, અને સિપાહીઓ 2 દંડા મારે તો આ હાચું બોલી દે કે આ સાંજા લઈ ગયો હતો, અને પૂછે કે અમારા હીરા આવી રીતે ભૂલમાં પડી ગયા. એટલે બીજે દિવસે એ ભીખ માગવા ન બેઠો. ઓલા એને કીધું, લે 100 રૂપિયા ટેસ્ટ કર. એ જમાનામાં 100 રૂપિયા એટલે અત્યારના લાખ. પાછી આ બાકી 5 હીરા લઈ જા, આ 5 ઝવેરી નક્કી કરે એ પ્રમાણે તને બધું આપવાનું હોય, કે અમારે હરામનું નથી લેવું. હવે બીજો દિવસ ઓલો ભીખ નહોતો માગતો. કોણ? સાંજા. એ બહાર ઊભો હતો, અને વાંજા પાછો, દયાળુ છો ને, કૃપાળુ છો ને, ઉદાર હાથે દાન આપો છો ને, તમારી હાથ પેઢી સલામત રહે ને, તમારા રાજમાં આમ રહે ને. એટલે રાજા કે એ વાંજા અહીંયા. તો આજે ભીખ માગવા કેમ આવ્યો? એ કે હું તો રોજ આવું છું. એ કે કાલ તને ખીર આપી તેમાં કાંઈ નીકળું હતું? એ કે ખીર તો પછી મેં વેચી દીધી હતી. હવે રાજા આમ નિયમને જાળવવા વાળો, કે વેચી દીધી એટલે મારે પૂછવું નથી કોને વેચી, શું કર્યું. જેના નસીબમાં હતું એ લઈ ગયો હશે. બહાર નીકળ્યા તો ઓલા સાંજાએ કીધું, જય શ્રી કૃષ્ણ. એ કે આ તો હારો કોઈ દી જન્મદિવસ હતો તોય ન બોલ્યો, ઠાકોરજી આપ્યું તો તમે આપો, અપાવડાવે. કે કેમ આજે ત્યાં ન બેઠો? એ કે હવે જરૂર નથી મારે ભીખની. એ કે હે? દીવાનને ક્યાં લઈ લ્યો. સાંજા કે સારું થયું ને આપણે હીરા ન વેચે, જો હવે નાખશે જેલમાં, અને મારી ઉપર તો બહુ દાજ છે, કારણ કે હું તો કાયમ એને કહું કે ભાઈ ઠાકોરજીએ તમને ઘણું આપ્યું છે, ઠાકોરજી દાન કરાવે તો કરો. ઠાકોરજીની કૃપા વિના માણસ દ્રવ્ય સારામાં વાપરી જ ના શકે. ત્યાં ગયા એટલે ઓલો નીચે બેઠો. એ કે ના ખુરશીમાં બેસ. ઓલો કે ઓહો બકરાને મારવો હોય એટલે બરાબર. એ કે હા સાહેબ. એ કે તારી ખીરમાં કાંઈ હતું? એ કે ના. એ કે તો આજ ભીખ કેમ નથી માંગવી? રાજા સાહેબ, હું તો આજે એવું નહીં કહું કે તમારું અન્ન ખાઉં છું. મારા નસીબનું ઠાકોરજીએ જે મારા માટે નિર્માણ કર્યું હતું, અને આજે જે મારી સાથે થયું એ મારા પ્રભુની કૃપા. એ કે બોલ. એ કે વાંજાને તમે જે ખીર દીધી હતી ને એણે હલવાઈને વેચી દીધી, અને ભીખના પૈસાથી હલવાઈ પાસેથી ખીર હું વેચાતી લઈ આવ્યો. એમાંથી ને 5 હીરા નીકળ્યા. એ હીરા મેં વેચ્યા નથી, કારણ કે રાજા વાજાનો વાંદરા. હવે તમે કહો તો હીરા કાયદેસર કોના કહેવાય, તમારે કે મારા? રાજા કે તારા? એ કે જો ઠાકોરજીએ તમને આટલું બધું આપ્યું છે ને તો તમને સુબુદ્ધિ આપી છે. કુબુદ્ધિ આપી હોત પ્રભુએ તો તમે હીરા લઈ લે. તમને મારા ઉપર દાજ હતી, કારણ કે હું તમને ક્યારેય હું નહીં કહું કે તમે કરો છો. તમને પ્રભુ કરાવે છે એટલે કરો છો. આપણને ઠાકોરજી કરાવે છે તો સારામાં જાય. બાકી દ્રવ્ય સારામાં વાપરવું આપણા બસની વાત નથી.
અમે લોકો દ્વારકા ગયા હતા, તમે નહોતા આવ્યા. 16-17 જણા, ઓલું ટેમ્પો ટ્રાવેલ્સ કરીને. તો ત્યારે છે ને 5 રૂપિયા ને 10 રૂપિયા એટલે ઘણું કહેવાય. ઘણા રૂપિયો લઈ આવ્યા હતા, લગભગ 20 વર્ષ પહેલાં. ત્યારે રૂપિયો 2 રૂપિયા હજી. હવે તો કોઈને દે તો લેતા જ નથી. 10 જ, એમ કે 10 કા નોટ દે દો એમ. તો અમે જેવા દ્વારકાધીશના મંદિરમાં ગયા ને, તો હવે તો વ્યવસ્થા બહુ સરસ છે. પહેલાં તો ત્યાં તમને ખબર ઓલી દુકાનો છે ને, ત્યાં 2-4 ઓલા માગવાવાળા હતા. એટલે એક છોકરાએ કીધું, એ કે મને પૈસા નથી જોઈતા, હું પાસ થઈ ગયો ને તો હું એ કે 9મા ધોરણમાં આવ્યો એટલે હું બપોર પછી મજૂરી કરું, પણ મારી મા બીમાર છે, તો મને તમે લોકો એક કંપાસ, પેન અને નોટબુક ને ચોપડા, પછી એણે સ્ટેશનરીની દુકાન બતાવી. એટલે મેં કીધું સારું હાલ. એટલે એક બેન મારો હાથ પકડ્યો, મને કે ન્યા લઈને ન્યા જ વેચી દેશે. એટલે ઓલા છોકરાએ મારી સામે જોયું. એટલે એ બેને એને ત્યારે 5 રૂપિયા આપ્યા કે 10, મને બહુ યાદ નથી. એ કે લે ખાઈ લે, ન્યા પાણીપુરીવાળો ઊભો છે. ઓલો કીધું ના, મારે પૈસા ન જોઈતા, હું મજૂરી કરીને જે મળે છે ને એ ઘરે રોટલા કરું. વધુ મજૂરી મળી હોય તો રોટલાનું શાક, નહીં તો રોટલાની છાશ હું મારી માં ખાઈએ છીએ, અને મારું ઝૂંપડું જો ત્યાં છે. હવે ઓલા બેને ન દેવા દીધું, આડો હાથ નાખી દીધો. હવે આપણે નાના 20 વર્ષ પહેલાં આપણે 50 ના હોય, અને બા હશે 65-70. મને કે આ છોકરીઓને કાંઈ ખબર ન પડે, બુદ્ધિ વગરની, આ બધાય તો આપણને ઉલ્લુ બનાવ. એ ઓલા છોકરા માટે બોલવા માંડ્યા. વળતી વખતે મારો જીવ ન રહ્યો. પહેલાં આટલું નહોતું બધું, ચંપલ અહીંયા ના તે. હું ચંપલ પહેરવા ગઈ ને તો હું એને છૂટી પડી ગઈ. એટલે મેં ઓલા દુકાનવાળાને જઈને પૂછ્યું, સ્ટેશનરીના. મેં તો આ છોકરો જે ઊભો છે લીલા શર્ટવાળો, ફાટેલું થોડુંક પહેર્યું, મેં તો એ ભણે છે? મને કે હા. મેં તો એ મને એવું કહે છે કે ચોપડાને, મને કે દાન યોગ્ય જગ્યાએ છે, તમે કોઈ નહીં અપાવો ને તો હું સાંજે આપવાનો છું. અમે નક્કી કર્યું કે એને ભણવું હશે ને તો અમે એને પૈસાની રીતે, ચોપડાની રીતે, ફીની રીતે, પણ એ સ્વમાની છે. એટલે બપોર પછી કે આવી રીતે મારી દુકાનમાં કામ હોય, અથવા તો કોઈને કાંઈ કે સાયકલ ઉપર ઓલા કરિયાણાનો સામાન મૂકવા જવાનું હોય, તો કોઈને દળાવવાનું હોય, તો એ બધું કામ કરે છે. રાતના એ કે વાંચે ને એની માને રસોઈ કરીને કામ કરે, અને એની મા 9માં એટલે નાની જ છે. એટલે મેં કીધું ભાઈ એને જે જોઈ એ આપી દો કીધું. ત્યાં એક ભાઈ મારી પાછળ આવ્યા, એ કે બેન આપણે બે અડધા અડધા. મેં તો ના, અમે તો મને કે તમારી પાસે જ્યારે એણે કીધું ને ઓલા બેન તમારો હાથ પકડીને લઈ ગયા ને, તો એણે મને કીધું હતું. એટલે મારી વાઈફ છે ને ઓલા બેન જેવી છે. એ કે વેવલા થતા નહીં, જ્યાં હોય ત્યાં અમે માગીએ તો હિસાબ માગે ને, અહીંયા એ કે એટલે મારી વાઈફને એ કે એની આમ મજા આવે છે, ઊભી છે. મેં કીધું હવે આની વાત એ સાચી, તમે પરાકાષ્ઠા જોજો. એટલે મેં કીધું સારું. જે બેને મને ના પાડી હતી દોડતા આવ્યા. મને કે એલા ખરેખર આ ભણતો હોય ને તો મેં આડી જીભ વાવી, એટલે હાલ આપણે લઈ દઈએ. પછી મેં કીધું હવે તો ઓલા દુકાનવાળા કે આ બેન તો પહેલાં જ આવી ગયા. એ કે ના, હવે અમે 3. અને ઓલા ભાઈની વાઈફે આવી. એ જમાનામાં 190 રૂપિયાથી એના 4 ભાગ કર્યા અમે. તો દ્રવ્ય જેનું જેટલું અંદર જો પહેલાં જ વાર મેં દઈ દીધું હોત, પણ જેનું જેટલું દ્રવ્ય વપરાવાનું હોય ને સારામાં એનું જ વપરાય. ઠાકોરજી કાંઈ ગાંડા નથી, કરે છે બધું એ, પણ તમારું દ્રવ્ય સારું હોય તો જ સારામાં વપરાય. તો રાજાએ કહ્યું કે હવે આ 5 હીરાનું શું કરીશ? એ કે 1 રાખીશ ને 4 પાછા આપીશ. એ કે શું? એ કે મારા જેવા 4 પાછા તમને એવા મળે ને કદાચ કે તમારા વખાણ ન કરે ને ઠાકોરજીને જ કરે કે એણે તમને આપ્યું છે એટલે આપો, ત્યારે 1-1 આપજો.
રાજા કે પાંચેય તારા. એ કે ના, મારે જરૂર જ નથી. જરૂર હોય ને આપો. એ કે વાંજાને નથી આપવા. દીવાન કહેતા હતા એ તો દારૂ પીએ. એ કે મને ખબર નથી. જો આને ખબર હતી તોય કીધું નહીં. મોરલ ઓફ ધ સ્ટોરી, જેના નસીબમાં હતું એને હીરા ગયા. રાજાએ પક્ષપાત કરીને આને આપ્યું. 2 હાથવાળો ગમે એટલા પક્ષપાત કરે ને મારા વાલા, પણ 1000 હાથવાળાએ જે નક્કી કર્યું હોય ને એ જ થાય. અને આપણે કાંઈ પણ થાય તો 2 હાથવાળાનું હું જસ આપવાની જરૂર. ડૉક્ટર બહુ સારો, પણ ડૉક્ટરને નિમિત્ત બનાવનાર કોણ? મારો પ્રભુ. જો મારા ઠાકોરજી ના હોય તો ડૉક્ટર સારો મળે નહીં. 1 મિનિટ, બહુ જ અવાજ આવે. તો પ્રભુ જેને દેવા ઈચ્છે ને એને જ બધું મળે. આપણે અત્યારે બધાય ખુશામત લોકોની કરીએ છીએ. તમે જુઓ, આપણા ઘરે મનોરથ હોય ને પૈસાવાળા આવે ને ઓલી મર્સિડીઝ લઈને ઊભા થઈને ચાલુ ઓલાએ અહીંયા બેસો મારી જાય નથી ક્યાંય ખુરશી, અહીંયા બેસી જાઓ. એ જ કોઈ નિષ્કંચન આવે ને એટલે આપણે હસીને કહીએ પાછળ જાઓ. તાણોવાળો. પ્રભુને ત્યાં કોઈ તાણોવાળો નથી. એટલે ખુશામત તો કરવી જ નહીં, પણ ગુણાનુવાદ કરવા તો ઠાકોરજીના જ કરવા. બોલો વલ્લભાધીશ કી જય. 10મ સ્કંદ. પૂજ્ય જીજીના ચરણોમાં દંડવત પ્રણામ. કાલે આપણે પ્રકરણ 1ને વિરામ આપ્યો. પ્રકરણ 2 રાજા પરીક્ષિતના પ્રશ્નો. ગંગા કિનારે મુક્ત એવા સુખદેવજી બિરાજે છે. સામે મુમુક્ષુ રાજા પરીક્ષિત બેઠા છે. મુક્ત અને મુમુક્ષુની ચર્ચા સાધારણ લોકો જેવી ન હોય. પંચાત જે ઠાકોરજીમાં માનતા હોય, જે પ્રભુમય થઈ ગયા હોય, એને લૌકિક વાતો ન ગમે. ઘણા એવા હોય ને કે આમ એવા વૈષ્ણવ હોય, બધા એના વખાણ કરતા હોય કે ઈલાબેન. અને આપણા ઘરે આવે ને 1 કલાક હરામ બરોબર 1 વાક્ય ઠાકોરજીનું નામ લેતો. ઓલા આવવાનું ઓલા પછી આપણે કેવું પડે. મને એક વૈષ્ણવ શીખવાડ્યું છે ભગવતીએ. એ કહેલા જેવું ચાલુ કરે ને આપણાથી અપમાન તો ન કરાય કોઈ વૈષ્ણવનું. તો મેં તો શું કરું? એ કે આપણે છે ને કાંઈક વ્રતની વાત કરી દેવી. તો આજે એ વૈષ્ણવ આવ્યા હતા, એણે ચાલુ કર્યું. ઓલાની તમને ખબર છે? તમે ઘરમાં રહ્યો ને તમને કાંઈ ખબર ન હોય. મેં કીધું આ હવે મને આ બધું મારે નથી સમજવું, નથી સાંભળવું. એટલે મેં કીધું તમારામાં ઓલો વિડીયો આવ્યો છે, ચંદ્ર સરોવર ઉપર બધા ટોડલે મોર બેઠા છે ને અંદર કળા કરે છે. મેં કીધું દ્રઢ ચરણ છે, સુરદાસજીની સમાધિ છે. અને મેં કીધું એવો સરસ કોયલનો અવાજ, આ બાજુ ગાયો આમ કરીને જુએ છે. મેં કીધું અને હજી બેઠક ખુલ્લી નથી. હજી મેં કીધું બેઠક બંધ છે, દરવાજો ખુલી ગયો છે, પણ દર્શન હજી રામ. તો મન કે ના, તો હજી તો હું આગળ વાત કરવા જાઉં ને તમને ખબર છે પહેલાંની. પછી મેં એને કીધું સાંભળો, આપણે તમે મારા ઘરે 1 કલાક 1.5 કલાક બેસવાના છો. એનું કારણ તમે રાહ જોવાના છો કોઈની. મને ખબર છે. મને કે તમને કેવી રીતે ખબર પડી? મેં કીધું તમે સમજી જાઓ કે આજે 1 કલાક 1.5 કલાક આપણે આજ વાત તો કરવી,
એના કરતાં હું પાઠ કરતી હતી. મેં કીધું હું મારા પાઠ કરું, તો મને કે હું મોબાઈલ જો. મેં જુઓ, હવે મોબાઈલમાં એવું જુએ ઓલા સાસુઓના બધા પેલા ઝઘડા ના આવતા હોય ને. મેં તો એક કામ કરો ને, હિંચકે તમે બેસો અને હું હિંચકે બહાર બેસું તડકે. મારે કહેવાનો આશય છે કે અમુક લોકોને આવી પંચાયત કરવાની ટેવ જ હોય. હવે કે જુઓ, મુક્ત અને મુમુક્ષુની ચર્ચા સાધારણ લોકો જેવી ન હોય, અસાધારણ હોય. મુમુક્ષુ પરીક્ષિત શ્રી ભાગવતની કથા 9મા સ્કંદ સુધી સાંભળતા અધિકારી બન્યા છે. 9મા સ્કંદ સુધીની કથાના શ્રવણથી પરીક્ષિતના અંતઃકરણમાં નવધા ભક્તિની સિદ્ધિ થઈ ગઈ. હવે 10મ સ્કંદ શું છે? પ્રભુનું હૃદય છે. હવે 10મા સ્કંદમાં પ્રેમ લક્ષણા ભક્તિની જાગૃતિ કરવા માટે તેઓ શુક મુનિને કેટલાક પ્રશ્ન પૂછે છે. માટે 9મ પછીનો 10મ સ્કંદ છે, જેમાં કૃષ્ણ કથાનું નિરૂપણ છે. 50 વર્ષ પહેલાં ગોકુળમાં આટલું બધું આમ પાકવાન તેન બધું નહોતું, તો સૌરાષ્ટ્રના એક વૈષ્ણવ ગયા. પેલા બુકિંગ ને એવું નહોતું, ટિકિટ લઈને બે જવાનું ને આ આટલું બધું લાઇટો ને આન તેને બધું નહોતું, આ જનરેટર ને બધું. મને એક વૈષ્ણવ વાત કરી હતી. હવે એ ગોકુળમાં રહ્યા પછી એના વરને કહે કે મારા મનમાં એક મનોરથ છે. કે શું? એ કે આપણે ગૌશાળામાં 10મ સ્કંદ 2 જણા વાંચીએ. હું વાંચું ને તમે સાંભળો. કારણ કે 10મ સ્કંદમાં ઠાકોરજીની બધી ગોકુળની લીલા છે. તો એનો વર્ક એ તો 10 દી થાય ને 15 દી થાય. એ કે આપણે ઘરે જઈને કોઈ રાહ જુએ છે? આપણા છોકરાઓ હવે શું કીધું? ગમે ત્યાં સુધી રહેજો. તમને એવું કીધું તો 10 દીમાં આવી જજો. એ કે ના. એ કે પેન્શન 2-3 મહિનાને ભેગું કર્યું તો પૈસા જ છે ને? એ કે હા પૈસા જ છે.